વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના ભક્તને ભોજન કરાવનાર અર્થાત કે પ્રસાદ જમાડનાર કયા ફળની પ્રાપ્તિ કરે છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ ભક્ત શબ્દનો અર્થ શું થાય તથા પ્રસાદ શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો ભક્ત શબ્દનો અર્થ કરતા સંસ્કૃત કોશકારો કહે છે કે ભક્ત એટલે જે સેવનીય હોય, જે પૂજનીય હોય તેને ભક્ત કહેવાય છે. સરળ ભાષામાં જો એનો અર્થ કરીએ તો ભક્ત એટલે કે જે ભગવાનની સાથે જોડાયો હોય એને ભક્ત કહેવાય છે. આ પ્રમાણે ભક્ત શબ્દની વ્યાખ્યા કોશકારોએ તથા મહાત્માઓએ કરેલી છે. હવે પ્રસાદ શબ્દની વાત કરીએ તો પ્રસાદ શબ્દનો અર્થ કરતા શ્રીમદ ભાગવત પર શ્રી વલ્લભાચાર્યજીએ સુબોધિની નામની ટીકા લખેલી છે અને એ ટીકા પર એમના જ સંપ્રદાયના એક વિદ્વાન લાલુ પઢ્ઢજીએ યોજના નામની વ્યાખ્યા લખેલી છે. એ યોજના વ્યાખ્યામાં લાલુ ભટ્ટજી પ્રસાદ શબ્દનો અર્થ કરતા કહે છે કે જેની અંદર ધર્મી એવા ભગવાનના ગુણોનો પ્રવેશ થઈ ગયેલો હોય એને પ્રસાદ કહેવામાં આવે છે. ધર્મી એ પરબ્રહ્મ પરમાત્મા છે અને એ પરબ્રહ્મ પરમાત્માની સન્મુખ જે સામગ્રી મૂકવામાં આવે અને પરબ્રહ્મ પરમાત્મા પોતાના નેત્ર દ્વારા એ સામગ્રીની સન્મુખ જુએ ત્યારે એની અંદર જે ભગવાનના ગુણોનો પ્રવેશ થાય તો એને પ્રસાદ કહેવામાં આવે છે અને એ પ્રસાદ એ સાક્ષાત ભગવત સ્વરૂપ હોય છે. કારણ કે ભગવાન શ્રી હરિની દ્રષ્ટિ એના પર પડી હોવાથી એ સાક્ષાત ભગવત સ્વરૂપ થઈ જાય છે. શાસ્ત્રોમાં ભગવાનના ભક્તોને પ્રસાદ જમાડવાનું અર્થાત કે ભોજન કરાવવાનું ઘણું મહાત્મ્ય બદલાવવામાં આવેલું છે. જેમ કે પદ્મ પુરાણ ઉત્તરખંડમાં મહર્ષિ પુલસ્ત કહે છે કે મદભક્ત ભોજનમ યસ્તુ કરોતિ શ્રદ્ધયાન્વિતઃ તસ્યાહમ પ્રિયમાનોસ્મિ નાત્ર કાર્ય વિચારણા. અર્થાત કે જે શ્રદ્ધાપૂર્વક મારા ભક્તોને ભોજન કરાવે છે હું તેના પર અતિ પ્રસન્ન થાઉં છું, તેમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે પુલસ્ત ઋષિએ શ્રીમદ નારાયણ ભગવાનના વચનોનો ઉલ્લેખ કરતા ત્યાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે જે શ્રદ્ધાપૂર્વક મારા ભક્તોને ભોજન કરાવે છે, પ્રસાદ જમાડે છે, હું તેના પર અતિશય પ્રસન્ન થાઉં છું, તેમાં કોઈ જાતનો સંશય નથી. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડમાં કાર્તિક સ્વામી કહે છે કે વૈષ્ણવાન ભોજયેદ યસ્તુ ભક્ત્યા ભાવ સમન્વિતઃ સ યાતિ પરમં સ્થાનમ વિષ્ણુ લોકમ સનાતનમ. અર્થાત કે જે ભક્તિ ભાવ પૂર્વક ભગવત ભક્તોને ભોજન કરાવે છે તે વિષ્ણુના શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે. જે પણ કોઈક મનુષ્ય ભગવાનના ભક્તને પ્રેમ પૂર્વક ભોજન કરાવે છે એ દેહ મૂક્યા બાદ સીધો ભગવાનના ધામમાં જાય છે. એનું કારણ એ
કે એ ભગવત ભક્તના હૃદયમાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ વિરાજમાન હોય છે અને એ ભક્તને તૃપ્ત કરવાથી ભગવાન તૃપ્ત થાય છે. એટલે માટે એવા એ ભગવત ભક્તને જે પણ કોઈક વ્યક્તિ ભોજન કરાવે છે એ દેહ ત્યાગ પછી સીધો ભગવાનના ધામમાં જાય છે. નારદ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે સહસ્ર યજ્ઞ ફલ પ્રાપ્તિર ભવત્યેવ ન સંશય વૈષ્ણવસ્તુ તુ ભોજ્યેન તૃપ્તો યત્ર જનાર્દન. અર્થાત કે વૈષ્ણવને ભોજન કરાવવાથી 1000 યજ્ઞો જેટલું ફળ મળે છે. કારણ કે વૈષ્ણવના ભોજન કરવાથી જનાર્દન ભગવાન તૃપ્ત થાય છે. જે પણ કોઈક ભગવત ભક્ત ભગવાનના ભક્તોને ભોજન કરાવે છે તો એના દ્વારા સ્વયં ભગવાન તૃપ્ત થાય છે. એવું નારદ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે. મહાભારતના અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે અન્નદાનાત પરમ દાનમ ન ભૂતમ ન ભવિષ્યતિ ભક્ત ભોજન સંયુક્તમ તત્સર્વ ફલદાયકમ. અર્થાત કે અન્નદાનથી શ્રેષ્ઠ કોઈ દાન નથી. અન્નદાનથી શ્રેષ્ઠ દાન થયું નથી અને થશે નહીં. અને ખાસ કરીને ભગવાનના ભક્તોને જે ભોજન કરાવે છે એ અન્નદાન તો સર્વ ફળ આપનાર છે. આ પ્રમાણે વૈશંપાયન ઋષિ અહીં કહે છે કે જે લોકો અન્નદાન કરે છે તે અન્નદાન જેવું તો કોઈ દાન નથી. અને એમાં પણ ભગવાનના જે ભક્ત છે એને જે ભોજન કરાવે છે એ તો સર્વ ફળ આપનારું થઈ જાય છે. ગૌડ સંપ્રદાયમાં હરિભક્તિ વિલાસ નામનો ગ્રંથ છે. એ ગ્રંથમાં કહ્યું છે કે ન તૃપ્યતિ હરિર્દેવો ન વેદેર ન તપોબલૈહિ યથા તૃપ્યતિ ભક્તાનામ ભોજનાત શ્રદ્ધયાન્વિતઃ. અર્થાત કે ભગવાન શ્રી હરિ વેદ તપ કે યજ્ઞથી એટલા પ્રસન્ન થતા નથી જેટલા શ્રદ્ધાપૂર્વક ભક્તોને ભોજન કરાવવાથી પ્રસન્ન થાય છે. જે પણ કોઈક ભગવત ભક્ત ભગવાનના ભક્તને ભોજન કરાવે છે અર્થાત કે પ્રસાદ જમાડે છે એનાથી ભગવાન શ્રી હરિ એટલા પ્રસન્ન થાય છે. એટલા પ્રસન્ન તો વેદનો પાઠ કરવાથી તપસ્યા કરવાથી કે યજ્ઞ કરવાથી પણ થતા નથી. બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખજો ભક્તો. જે લોકોએ ભગવાનના પ્રસન્નતાના ભાજે થવું હોય એ લોકોએ ભગવાનના ભક્તને હંમેશા અન્ન જળથી તૃપ્ત કરવા. કારણ કે એના હૃદયની અંદર ભગવાન બિરાજમાન છે અને એને તૃપ્ત કરવાથી ભગવાન તૃપ્ત થઈ જાય છે. વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર મૈત્રેય ઋષિને કહે છે કે ભક્તાનામ ભોજનમ કૃત્વા યહ કરોતિ નરઃ સદા તસ્ય સર્વાણી કાર્યાણી સિદ્ધ્યંતિ નાત્ર સંશય. અર્થાત કે જે મનુષ્ય નિયમિત રીતે ભગવાનના ભક્તોને ભોજન કરાવે છે તેના તમામ કાર્ય સિદ્ધ થઈ જાય છે. એમાં કોઈ શંકા નથી. જે ભગવાનના ભક્તને ભોજન કરાવે છે એના બધા જ કાર્ય તત્કાલ સિદ્ધ થઈ જાય છે એવું પરાશર ઋષિ કહે છે. પુરાણોની અંદર તો ત્યાં લગીન શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે નૈવેદ્યમ પુરતો મહિયમ ચક્ષુષા ગૃહ્યતે મયા રસમ વૈષ્ણવ જીહ્વયા ગૃહણામી કમલોદ્ભવમ. અર્થાત કે જ્યારે મારા ભક્તો મારી સન્મુખ નૈવેદ્ય રાખે છે અર્થાત કે મને થાળ જમાડે છે ત્યારે એની એ સામગ્રી હું નેત્ર દ્વારા ગ્રહણ કરું છું. પરંતુ હે બ્રહ્માજી જ્યારે મને સ્વયં અન્ન ગ્રહણ કરવાની ઈચ્છા થાય ત્યારે હું ભગવાનના ભક્તના મુખ થકી એ અન્ન ગ્રહણ કરું છું. આટલો મહિમા ભગવાનના ભક્તને ભોજન કરાવવાનો શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે કહેલો છે. માટે ભક્તો તમે બધા પણ
એવા કોઈ સારા ભગવત ભક્તો હોય તો એને અન્ન જલથી તૃપ્ત કરજો, કારણ કે એમને અન્ન જલથી તૃપ્ત કરવાથી ભગવાન રાજી રહેશે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો અને ભગવાનનો પવિત્ર પ્રસાદ એ ભગવાનના ભક્તોને જમાડજો. પરંતુ ભગવાનના ભક્તોએ પણ ખાસ મર્યાદા રાખવાની છે. વર્ણાશ્રમની મર્યાદા છે એ વર્ણાશ્રમની મર્યાદાનું પાલન કરવાનું છે અને વર્ણાશ્રમની મર્યાદાનું પાલન કરતા થકા એ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાનો છે. કોઈ ભગવત ભક્ત એમ વિચારે કે ભાઈ અમે તો કનિષ્ઠ જ્ઞાતિમાં પ્રગટ થયા છે, અમારે શું કરવું? તો એણે કોઈ બ્રાહ્મણની પાસે સામગ્રી સિદ્ધ કરાવી ભગવાનના ભક્તોને ભોજન કરાવવું. એના દ્વારા પણ ભગવાન શ્રી હરિ એના પર અતિશય રાજી થશે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.